અધ્યાય 15 શ્લોક 5 અહંકાર અને મોહથી મુક્ત આસક્તિરૂપ દોષને જીતી લીધેલા હંમેશા આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે, જેમની તમામ ઈચ્છાઓ સંપૂર્ણપણે શાંત અને જે સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પરે છે, એવા અજ્ઞાનરહિત મહાત્માઓ તે શાશ્વત પરમપદને પ્રાપ્ત કરે છે. આ શ્લોક આધ્યાત્મિક જીવનનો વ્યવહારિક માર્ગદર્શક નકશો છે. ભગવાન અહીં માત્ર આદર્શોની વાત નથી કરતા. તેઓ બતાવે છે કે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે મનુષ્યે પોતાના અંતઃકરણમાં કયા પરિવર્તનો લાવવા જરૂરી છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ 5 એવા આધ્યાત્મિક અનુશાસનો જણાવે છે, જેને જીવનમાં ઉતારવાથી સાધક પરમાત્માનો અનુભવ કરી શકે છે અને સર્વોચ્ચ પૂર્ણતાથી ભરેલું જીવન જીવી શકે છે. 1. અહંકાર અને મોહથી મુક્ત થવું. નિર્માન મોહઃ. અહંકાર અને મોહ બંને પોતાને અને જગતને ખોટી રીતે જોવાના પરિણામ છે. પોતાના મહત્વનો વધારેલો અને ખોટો અંદાજ અહંકાર કહેવાય છે. અહંકાર જાળવી રાખવા માટે વ્યક્તિને સતત પોતાની છબી, પ્રતિષ્ઠા અને સ્થાનની ચિંતા રહે છે, જેના કારણે જીવન ભારરૂપ બની જાય છે. તે જ રીતે જગત, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને સાચા સ્વરૂપમાં ન જોઈ શકવું એ મોહ છે. જ્યારે આપણે શરીર, સંપત્તિ અને સંબંધોને શાશ્વત માનીએ છીએ, ત્યારે મોહ જન્મે છે. ભગવાન કહે છે કે સાધકે અહંકારનો ત્યાગ કરવો અને વિવેક દ્વારા મોહનો નાશ કરવો જોઈએ. 2. આસક્તિના દોષ પર વિજય મેળવવો. જિતસંગ દોષા. જો વ્યક્તિ ઇન્દ્રિય સુખને જ જીવનનું અંતિમ ધ્યેય માનીને જીવે છે, તો તે જીવનની ઊંડી આધ્યાત્મિક શક્યતાઓને ક્યારેય જાણી શકતો નથી. આવો અજ્ઞાની વ્યક્તિ વિષયોમાં એટલો આસક્ત થઈ જાય છે કે આખું જીવન પરિવર્તન અને વિનાશના ચક્રમાં જ નાચતો રહે છે. તેથી ભગવાન કહે છે કે ઇચ્છનીય વસ્તુ મળે ત્યારે આસક્ત ન થવું અને અનિચ્છનીય પરિસ્થિતિ આવે ત્યારે દ્વેષ ન કરવો. આ જ સાચી અનાસક્તિ છે. 3. હંમેશા આત્મામાં સ્થિર રહેવું. અધ્યાત્મ નિત્યા. માત્ર જગતથી દૂર થવાનો પ્રયત્ન કરવાથી અનાસક્તિ આવતી નથી. મનને કોઈને કોઈ વિષયનો આધાર લેવો જ પડે છે. તેથી નીચા વિષયોમાંથી મનને હટાવીને પરમાત્મા સ્થિર કરવું જરૂરી છે. સાધકે સતત આ ભાવનાનો અભ્યાસ કરવો જોઈએ કે હું શરીર નથી, હું મન નથી, હું સદા શુદ્ધ, સદા મુક્ત પરમ ચૈતન્યનો અંશરૂપ આત્મા છું. આ જ આત્મચિંતન ધીમે ધીમે મનને સ્થિર બનાવે છે. 4. ઈચ્છાઓ સંપૂર્ણપણે શાંત થઈ જવી. વિનિવૃત્ત કામા. ઈચ્છાનો જન્મ બુદ્ધિમાં થાય છે. બુદ્ધિ જ્યારે કોઈ વસ્તુમાં સુખ માને છે, ત્યારે મન તેના વિશે સતત વિચારવા લાગે છે. જેવી ઈચ્છા એવા વિચારો. તેથી ભગવાન કહે છે કે બુદ્ધિને એવી રીતે શિક્ષિત કરવી જોઈએ કે તે ક્ષણિક ઇન્દ્રિય સુખમાં જીવનનું પરમ સુખ ન શોધે. જ્યારે ઈચ્છાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે, ત્યારે મન પણ સ્વાભાવિક રીતે શાંત અને એકાગ્ર બની જાય છે. 5. સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પરે થવું. દ્વંદ્વૈર વિમુક્તા. શરીર જ્યારે વિષયોનો સંપર્ક કરે છે, ત્યારે મન તેમાં સુખ કે દુઃખનો અનુભવ કરે છે. સ્વાભાવિક રીતે મન સુખ તરફ દોડે છે અને દુઃખથી દૂર ભાગે છે. પરંતુ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી. જે વસ્તુ ગઈકાલે સુખ આપતી હતી, તે જ આજે દુઃખનું કારણ બની શકે છે. તેથી ભગવાન કહે છે કે સુખ અને દુઃખ બંનેને સમભાવથી સ્વીકારો. જ્યારે મન આ દ્વંદ્વોથી ઉપર ઉઠી જાય છે, ત્યારે મોહનો અંત આવે છે અને સાધક
તે અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે. માનવજાતિ કરોડો વર્ષોની બ્રહ્માંડની ઉત્ક્રાંતિનું પરિણામ છે, પરંતુ એક વિશેષતા માત્ર મનુષ્યમાં જ છે. માત્ર મનુષ્ય જ પોતાને પ્રશ્ન પૂછી શકે છે, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? આ સમગ્ર સૃષ્ટિનું મૂળ શું છે? સૂર્ય આ પ્રશ્ન પૂછતો નથી, પ્રાણીઓ પણ નથી પૂછતા. આ પ્રશ્ન પૂછવાની અને તેનો ઉત્તર શોધવાની ક્ષમતા માત્ર મનુષ્યને પ્રાપ્ત થઈ છે. આ જ ક્ષમતાનો ઉપયોગ કરીને આપણા ઋષિઓએ ઊંડું મનન કર્યું, સત્યનો સાક્ષાત્કાર કર્યો અને પછી તે જ્ઞાનને વેદોના રૂપમાં સમગ્ર માનવજાતિને અર્પણ કર્યું. ભૌતિક દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર બ્રહ્માંડની સરખામણીમાં મનુષ્ય ધૂળના કણ જેટલો નાનો છે, પરંતુ ચેતનાની દૃષ્ટિએ મનુષ્ય એટલો મહાન છે કે તે સમગ્ર સૃષ્ટિનો અભ્યાસ કરી શકે છે. તે માત્ર વૃક્ષ જ નહીં, પરંતુ વૃક્ષના મૂળને પણ શોધી શકે છે. આજે દુનિયાના મોટા ભાગના લોકો વૃક્ષ અર્થાત દેખાતી સૃષ્ટિનો અભ્યાસ કરે છે, પરંતુ બહુ ઓછા લોકો તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, જ્યારે હકીકતમાં આખા વૃક્ષના પોષણ તો મૂળમાંથી જ મળે છે. એટલા માટે ભારતીય ઋષિઓએ આ પડકાર સ્વીકાર્યો અને અનેક નામરૂપોમાં રહેલા એક પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો.